થાકી ગયો હવે તો. એકલા જવાના મનવા એકલા જવાના રે, સાથી વિના સંગી વિના એકલા જવાના. હવે તો હવે બાપુ એકલા જવાનું છે બધાને, કોઈ છે ને હારે કોઈને નથી લઈ ગયો. પણ હવે મને એમ થઈ ગયું કે ડોહી વહી ગયા પછી મને આ જીવન દોયલું લાગે હે અને એકાંત લાગે હે, એટલે મને એમ થયું સંડલા કે હવે હું ક્યાંક વાડી બાજુ હાઈલો જાઉં, આટો મારું તો મન થોડુંક ને સારું રહે મને. એટલે હું તમને કહેતો હતો કે 4 ધામની યાત્રામાં જઈ આવો. જ્યાં આવ્યો તારું માનીને તો સારું હતું, પણ હવે હું એક વાડીએ આટો મારું એટલે મન થોડુંક મારું હરખું થઈ જાય અને મગજ થોડો હરખો શાંત થઈ જાય. કાંઈ વાંધો નહીં બાપુ, તમે વાડીએ જાઓ પછી એવું લાગશે ને તો હમણાં હું રોંઢકનો હું આંટો મારવા આવી. ના ના, તું અહીંયા ઘરનું ધ્યાન રાખ, તારે અહીંયા આવવાની કાંઈ જરૂર નથી અને કાંઈ ચિંતા કરમાં. હું અહીંયા જાઉં છું અને તું ખાઈ પીને અહીંયા હુઈ રહેજે. રાતે કદાચ વહેલા મોડું થાય તો ઉપાધિ કરવા કે ગોતવા આવતો નહીં. કાંઈ વાંધો નહીં હો બાપુ. ભલે હાલું જાવું વાડીએ. એ આ દલપા ક્યાં ગઈ? દલપા એ આવું ક્યાં છો તું અત્યારે? બાયું શું હોય, ઘરમાં કામ કરતા હોય. આ બાપુ છે ને બા વે ગયા પછી કે હેરાન છે. આ રાત દી બા બા એકલા જવાના એકલા આવવાના, એક દારૂ ચાલુ જ છે. શું કરું તો શું કરું? કા બાને અહીંયા લઈ આવીને કા બાપાને ઉપર મોકલી દઈ. હવે એ થોડું આપણા હાથમાં છે ને કે એ કંઈક કરે. શું કરવું હવે? માને તો એક બળતરા એવી ચાલુ થઈ ગઈ વાત જવા દે. ઉપાધિ તો મને થાય છે, પણ હવે મારે તો કેમ બાપુ છે સામે તો હું તો કઈ બોલી ના શકું. સમજાવી છે, સમજી જાય છે. સાહિલ ક્યાં ગયો? સાહિલ ગયો હશે, હમણાં કીધું કે હમણાં આવું એમ કરીને ગયો હશે કે કાજુ. ના હવે અત્યારે નિશાળ હોય. હવે તમે પણ ઠીક છે, તમારું ખસકી ગયું લાગે. સારું કાંઈ વાંધો નહીં. હવે હે ને તું રાંધ, હું હે ને ગામમાં આટો મારતો હોઉં અને સાહિલને તું ખવડાવી લીજો. તો હે ને આપણે જો મમ્મીને ઘરે જાય, પૂછતા આવી તબિયત પાણી, અને પછી આપણે 2 દી રહી. શું કેવું? તાર મમ્મીને ઘર મને આવું ગમતું જ નથી. મને ખબર તમને આવું નથી ગમતું. મેં કોઈ દી એવું કીધું મને તમારા ઘરે રહેવું નથી ગમતું. મારું ઘર સમજીને બેઠી હું ને. એ તો તાર ન હોય ને સમજવું પડે કે હવે તું મારી ઘર વાળી છે. એ વાત એ સાચી, તો એડજસ્ટ તો તમારે કરવું જ પડે ને. પણ એમાં એવું છે કે તાર બા છે ને આગા પાછા ક્યાંય જાય ને મને હે ને મેળે આવે ને હું તને મૂકીને ક્યાંય આગો જાઉં છું. ના હવે હાયલા રાખે, હાલો ને બાને સમજાવી દીધું. તાર બા હું બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? હું બા મુંજાઈને બેઠા મને ઈ ખબર પડે. તમને બેયને જોઈને મારી જુવાની મને યાદ આવે છે. લ્યો સાંભળો. કેવા દિવસો હતા. શું કરું હવે? તને કહું છું, હવે તાર બા શું કહે છે, આપણને ભારે ને એની જુવાની યાદ આવી ગઈ. અને બા હવે આ કઈ તમારે વિચારવાની ઉંમર છે. હવે એક કામ કરો, રામના નામ લ્યો અને 2 માળા બેહીન મંદિરમાં જઈને કરો. અરે બટા, હજી મારી ઉંમર ક્યાં એટલી બધી છે માળા કરવા જેટલી. હે તો અરે તમારે જમાઈ હી હવે તો. ઈ તો તું નાની હતી એટલે પરણાવી હતી તને. તો તમારું નાનું જ રહેવું એમ કયો ને. હે ભગવાન, મારી માનું કાંઈ નહીં થાય. આપણે કામ કરી, આપણે ઘડીક આરામ કરી. જાઓ જાઓ, એક કામ કરો, તમે વાડી આટો મારતા જાઓ એટલે તમારું મન છે ને હળવું થઈ જાય અને તમને સારા સારા વિચારે આવે. અને હું તો ભગવાન થોડીક સદબુદ્ધિ દઈ દેજે. ભગવાન સદબુદ્ધિ દિયા, એકલા ને એકલા કંટાળી ગઈ છું. શું કરું? હા વાડીએ જાઓ જાઓ. એક કામ કરજો, 2-3 પાડોશી ભટકાઈ જાય તો વાતું કરવા રોકાઈ જાવ. જાઓ હું વાળીએ જાઉં. હે ભગવાન, વિચાર્યું તું પિયરે 2 ઘડી કાંટો મારવા જાવ તો થોડીક મજા આવે. તો બા તો એના લમણા લઈને દુઃખ લઈને માથે બેઠા ફરે. જોયું ને તાર બા? સાચી વાત છે. અને નો એવો હોત તો સારું હતું. હું તો ના ન પાડતો, મને ખબર જ હોય. કાંઈ વાંધો નહીં. હવે આપણે 2 દિન 1 દી રોકાવ. હાલો આપણે આરામ કરીએ. હાલો.
પેલી પણ જોઈન તો હાલ. એલા ધીરુ તું મીના, હા ઓહો, તું તો હાવ ગઈઢો થઈ ગયો એલા. તો આમાં તું પણ ક્યાં જુવાન દેખાસ? અરે હું તો જો 16 વર્ષની સુંદરી છું હજી. હોય નહીં, હા જો તું તો હાવ ગઈઢો થઈ ગયો. પણ મને એ દુઃખ વેદના એવી થઈ, એમાં ઉંમર પાકી ગઈ દેખાઈ, બાકી હું હજી અંદરથી તો જુવાન જ છો. હે હા, શું હાલે છે કે? અરે હું વાત કરું હવે તને. હવે બેસ આપણે બેહી જાજા દીએ ભેગા થયા છી ને બેહી જા. હા 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 હા. હા મજા આવી ગઈ હો તું મળ્યો તો મને તો. અરે ધીરુ શું હાલે છે તારે તો? અરે દુઃખી થઈ ગયો હો હું તો. કા શું થયું વરી? ઘરવાળી હતી ગુજરી ગઈ, છોકરાને પરણાવી દીધો, ઈ એનું કરી ખાય અને એકલવાયું જીવન જીવું હું એકલો. અરે રે પણ તારે હું હાલે ઈ વાત કર. તારે હાલે ઈ મારે હાલે છે. મારે ઈ છોકરીને પરણાવી દીધી, ઘરવાળો 2 મહિના થયા ત્યાં ગુજરી ગયો, હું એકલી છું. તું એકલી, હા હું એકલો. તો હવે બધુંય તું આગલું પાછલું હવે ભૂલી જા અને આપણા જૂનવાણી 25-30 વર્ષ પહેલાના જે દિવસો હતા ઈ યાદ કર. કેવી મજા આવતી કા? અરે આપણે કેવા હરતા ફરતા હેરે. આપણે ઓલું ફિલ્મ જોવા ગયા હતા એનું નામ શું હતું? અરે ઈ મેરુ માલણ, નરેશ કનુડિયાનું. હા હે કેવું સરસ હતું કા? અરે ઈ તો હજી મને યાદ હે, આપણે બે ટોકીજમાં બેઠા હતા બાજુમાં સીટ ઉપરની, ત્યાંથી તો આપણે પ્રેમ થયો. કેવી મજા આવતી હતી કા પેલામાં તો. અરે ઈ તો વાત જ અલગ હતી આપણા જમાનાની જુવાનીની. અને હવે તો જિંદગી ગોટાળે ચડી ગઈ છે. અરે હવે તો મને ઈ ફિલ્મનું ગીત યાદ હે હજી. હે તો? ગાતો ખરો. તું મારી માલણ, તું મારો મેરુ. વારે વાહ ધીરુ તને તો બધું યાદ છે. નાના છીએ મોટા થઈશું, સાથે આહા. હરશું, સાથે ફરશું. પાછા ફરવા માંડી આપણે બે, તું એકલો ને હું એકલી. ઈ જ કહું. પછી આપણે ઘણા ફિલ્મ જોયા હતા ઉપેન્દ્ર ત્રિવેદીનું, હા હો. અને હવે પછી હું વાડીએ ગયો તો ને ત્યાંથી મેં તને દાંતેડું લઈ દીધું તું, તે ઓલું ગીત ઉપાડ્યું તું. ક્યું? બાબા શહેરનું મારું દાંતરડું લો, ગળું ઓલા લાલીએ લુહાર મુંજા વાલમજી, હવે નહીં જાઓ વીડ વાડવા, હવે નહીં જાઓ વીડ વાડવા. મજા આવતી તો ઈ તો બાપા એની તો કઈ વાત જ જુદી જ નહીં. તો હજી આપણે ક્યાં બગડી ગયું હે હાલને. હવે આટલી ઉંમરે નો સારું લાગે. હવે ઉંમર નો જોવાની હોય, પ્રેમમાં ઉંમર જોવાની હોય. હવે મારે જમાઈ છે, તો તારે છોકરાની વહુ છે. તો તારે જમાય હે તો મારે ક્યાં તારો વજન ખમાય એમ અત્યારે આ ઉંમરે, છતાં એવું કરવા રાજી હો. પ્રેમ બધું સાચી વાત છે. આમને બે મળતા રહેશું આપણે. હવે મહિડે કાંઈ ભેગું ન થાય, કાંઈક આગળ વધવું હોય તો કરવું પડે. ઈ પછી જોયું જાહે. મને તો તું આજ મળ્યો ને મને તો બહુ ગમ્યું હો. હું તો રાજીના રેડ થઈ ગઈ લે. અરે રાજીના રેડ થઈ ગઈ તો હું તારા હાટું કાંઈક લઈ આવ્યો હો. લે શું લઈ આવ્યો છો ઈ તો કે? હું જાતો તો ગોતવા કે કોને દઈશ કોને. હા ત્યાં મને હું ખબર કે આ મીના મને રસ્તામાં વચ્ચે ભટકાઈ જવાની. આપણે બેયને છે ને કંઈક બાકી રહી ગયો છે એટલે પાછા મળ્યા. બાકી તો ભગવાને રાખી દીધું એટલે તો તું એકલી ને હું એકલો. નક્કી ઓલા ભાવમાં કંઈક પૂન કર્યા હશે આપણે બેઓ તો પાછા ભેગા થયા ખરા. પણ હજી તો તું આમ સની લતા જેવી લાગે છો. શું વાત છે એ? ટૂંકી પડે. એવું બધું છે? હા ભલે હું ઉપેન્દ્ર ત્રિવેદી જેવો ગઈઢો થઈ ગયો પણ તું હજી કટમાં હો. હું તો 16 વર્ષની સુંદરી જેવી લાગુ છું ને. હા મને લાગે કોક તને કારીગર ફેબ્રિકેશન નો હારો મળી ગયો લાગે હે. હે આ બોડીમાં ક્યાંય ઠીગડા માર્યા નથી, હાઈ ક્લાસ બોડી એ કંપની પીસ. હે તો પછી તો હવે હું તને એક વસ્તુ આપું. હા ઈ તારા હાટું લેવો તો મારી વાડીમાંથી જોઈ લે. આહા આ શું છે? આ કહેવાય કાકડી. લે તોડું.
તોડીશ તો મને કઈક થવા મનશે. મારા દેખતા રહેવા દે આ બધું. તોડી નાખી. અરે તો નાની થઈ જાય છે. ભલે ને થઈ જાય, ખાવાથી કામ છે ને આપણે તો હું તને મારા હાથે પ્રેમથી કાકડી ખવડાવું મીના. અરે કોક જોઈ જાહે, પ્રેમ વાળીને આપણો પ્રેમ હોહોરો કાઢી નાખશે. તો એમાં હું થઈ ગયું, હું તારા આટું એક ગીત ગાઈ નાખું. જબ પ્યાર કિયા તો ડરના ક્યા, પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી, છુપ છુપ આહે ભરના ક્યા, જબ પ્યાર કિયા તો ડરના ક્યા. લે તું તો હજી એવો જ મોજીલો છો હે. અરે તને જોયા પછી તો અંદરથી હરવાણી ફૂટવા માંડી હે હવે. હે હાલો આપણે બે ડિસ્કો કરીએ. અરે પેલાની જેમ હાલ હાલ. ડિસ્કો હું તું કેતો હું કુવામાં કાકડી મૂકી દે, ખાપતા ત્યાર કાકડી હો મૂકી દે, પછી હું મીના. ઘરે લઈ જઈશ. વાહ ભાઈ વાહ. હાલ હાલ. अरे मीना कहाँ है तेरा ठिकाना, आ गया तेरा दीवाना. હાલો આપણે બે ડાન્સ કરીએ હાલો. दे दे प्यार दे प्यार दे प्यार दे रे हमें प्यार दे, दुनिया चाहे कुछ भी सोचे हम है प्रेम दीवाने, दे दे प्यार दे. હાય હવે મને થાક ચડે હો મીના ઉંમર પ્રમાણે. એટલે જ કહું છું તું ગઈઢો થઈ ગયો છો હવે. પણ તને તો હારો કોક ફેબ્રિકેશન વાળો બોડી કેબિન વાળો કારીગર મળી ગયો એટલે તું અકબંધ હો. પણ તો? મને કોઈ એવો કારીગર મળતો નથી કે તારા જેવો મને જુવાન બનાવી દે. હું છું ને હવે તને. અરે તું આવ્યા પછી તો મારા જીવનમાં અત્યારે એમ થઈ ગયું કે રંગ આવી ગયો શરીરમાં. અરે વાહ, અરે. આટલો બધો પ્રેમ કરસ મને તું. એવો પ્રેમ કરું હું કે હે. નદીઓ નાળાને નો કરી શકે, તળાવ કોઈ ભગતને નો કરી શકે, કોઈ ભગવાન ભક્ત ઉપર મહેરબાન નો થાય એવડો ધીરું ધરમસિંહ આજ તારી ઉપર મહેરબાન થઈ ગયો હે. વાહ રે વાહ ધીરુ, મને આજ ખબર પડી તું મને આટલો બધો પ્રેમ કરસ હો. અરે હવે તો તારું બધું પૂરું હું જ કરીશ આ જીવન. હે હા તને કઈ ઘટવા નહીં દઉં. વાહ રે વાહ ધીરુ, તારું તો કઈ નામ છે ને બાકી હો. અરે હવે આપણે જુદા પડવાનું થતું નથી. જબ કોઈ બાત બિગડ જાए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा हम नवा. મમ્મી આ હું આદરી હે. આ તારી માને જાતી જિંદગી જુવાની ઉભરાણી જો. આ નાક ડૂબોડો છો ગામમાં. આ જોવો, આ તમારા બાપા છે ને આ ગામમાં ઈજ્જત નહીં રહેવા દે આપણી. જો તો બાપુ તમારે હાટું મારે કેવું સાંભળવું પડે છે. બસ હવે બંધ થાવે કે ને, તમને બેયને મળી ગયો એટલે બસ અમને અમારી જિંદગી ન જીવવાની હોય. હા ભાઈ આ તારી માએ તને જવાબ દીધો. હા ભાઈ અમારે હું એકલા જ રહેવાનું. હવે ગમી થઈ જાય બધાય બંધ થઈ જાઓ, બાકી અમે બે જુદા પડશું નહીં. અમે નાનપણના પ્રેમી છીએ બે. હે તો આ નાનપણમાં પ્રેમ હતો તો નાનપણમાં લગ્ન કરવા હતા ને અત્યારે હું છે આ જાતિ જિંદગી. આ રામના નામ લ્યો બે જણા. અમારે ગામમાં મોઢું બતાવ્યા જેવું ન રહેવા તો દીધું. ગામમાં ન રહેવાય, વયું જવાય. હે આ તાર માની જીભ તો જો આલે. કુવાડો કાપે મમ્મી આ ન હોય. તો તુંય વઈ જા તારી ઘરે. તારી માં નહીં સાંભળે તારી માં. હવે તારું નો સાંભળે ઈ. એ હને એક કામ કરો, આપણે છે ને આપણા ઘરે જાય. આ બેન જી કરવું હોય ની કરે. હું ના પાડતો તો. આજ પછી તું મને બોલાવતી નહીં. એ બંધ થઈ જા સંડલા. હવે તું આપણા ઘર ભેગો તું થઈ જા અને તમે બે તમારા ઘર ભેગા થઈ જાઓ અને અમને બેને જિંદગી જીવવાનો અમારે પૂરેપૂરો હક છે અને અમારા સંસારમાં કોઈ દખલગીરી કાંઈ કરવા આવતા નહીં. અમને બેને કોઈ ભગવાન પણ જુદા નહીં પાડી શકે. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું તો આપનો સંજય ભજવિયા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન જોબનપુત્રા. અમે આ વિડીયો તમારા મનોરંજન માટે બનાવ્યો છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ એટલે કે સોનુ દેશી તમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.